સુરતના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ખેડૂતોની હાલત કફોડી બની છે। ઉનાળાની શરૂઆત સાથે જ અહીં ખેડૂતો માટે પાણી માટે પોકાર લગાવી રહ્યા છે ખેડૂતો। પશુપાલકો પણ પાણી વગર પરેશાન થઈ ચૂક્યા છે। ગામમાંથી નહેર પસાર થાય પરંતુ નહેર સાવ સૂકી ભટ્ટ પડી છે। સિંચાઈ વિભાગ પણ પિયત માટે નિયમિત પાણી ન આપતા શાકભાજી, ડાંગર, બાગાયતી પાકને નુકસાન થવાની ભીતિ છે। ઓલપાડના કપાસી અને કુડિયારા, આરમોર, લવાછા સહિતના ગામોમાં પાણીની સમસ્યા, ભાડૂત, પિજરત, સરસ સહિતના અન્ય ગામમાં પણ પાણીની માંગ સાથે ખેડૂતો દેખાવો કરી રહ્યા છે। માત્ર ખેડૂતો જ પાણીની સમસ્યાથી પરેશાન નથી, પરંતુ પશુપાલકો પણ હાલાકી વેઠી રહ્યા છે। પશુઓને પીવડાવવા માટે પાણી ક્યાંથી લાવવું તે પણ સવાલ છે। આ ઉપરાંત ગામના લોકો પણ પીવાના પાણી માટે ટેન્કર મંગાવવાનો વારો આવ્યો છે। શરૂ થયા પછી 9 દિવસ જેવું થયું છે કેનાલને। અમારે કેનાલની અંદર ટોટલ વિસ્તાર છે અત્યારે 6200 હેક્ટર વિસ્તાર છે। 6200 હેક્ટરને પહોંચાડવા માટે અમારે મિનિમમ 15 થી 20 દિવસની જરૂર હોય છે। હજુ કેનાલમાં 9મો દિવસ થયો છે કેનાલને સ્ટાર્ટ કર્યા પછી, જે કેનાલનું બંગાળ પડ્યા પછી। એટલે હવે હજુ બીજા 5-1 દિવસ થશે એટલે ટોટલ વિસ્તારમાં પાણી પહોંચી જશે અમારે ત્યાં। પણ નહીં પહોંચવાનું કારણ છે તો મેઇન રીઝન છે કે આ વિસ્તારની અંદર કમ્પેર કરીએ તો છેલ્લા 5 વર્ષમાં જે 3000 હેક્ટર ડાંગર હતું ને અત્યારે અમારી પાસે ફિગર છે 6200 હેક્ટર ડાંગર। એટલે ડાંગરની ખેતીમાં વધારો થયો છે અત્યારે, ને ડાંગરની ખેતીમાં પાણીની જરૂરિયાત વધારે હોય એટલે આ તકલીફ અમને સિંચાઈ વિભાગને પડી રહી છે। ઉનાળાની શરૂઆત થતાની સાથે પીવાના તેમજ સિંચાઈના પાણીનો પ્રશ્ન ઉદ્ભવતો હોય છે, ત્યારે ખાસ વાત કરવામાં આવે તો જે સુરત જિલ્લાના ઓલપાડ કાંઠાના વિસ્તાર છે તેમાં સિંચાઈ માટે હાલ સમસ્યા સર્જાય છે। આપણી સાથે કાંઠા વિસ્તારના ખેડૂતો છે, જે સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આપણે અહીંના સ્થાનિક ખેડૂતો છે તેમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। કઈ રીતે સમસ્યા સર્જાય છે, શું છે સિંચાઈનો પ્રશ્ન? પાણી આવતાની સાથે નેર તૂટવાનો પ્રશ્ન માંડવી ખાતે જે બન્યો હતો તેના લીધે ફરી ત્યારથી પાણી આવ્યું નથી ને પાછું હમણાં ચાલુ થયું તો હજુ સુધી પણ પાણી મળી શક્યું નથી। એટલે છેલ્લા 2025માં આ ગામને, આ વિસ્તારને પાણી મળ્યું જ નથી, જેથી અહીં શાકભાજીથી માંડીને બધા જ પાકો સુકાવાને આને અત્યારે હાલ પરિસ્થિતિ છે। બિલકુલથી સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોએ સમસ્યાનો સામનો કરી રહી છે। આપણી સાથે અન્ય એક ખેડૂત છે। કાકા, આ વિસ્તારમાં કયા કયા પાકો લેવામાં આવે છે ખાસ કરીને? આ ગામમાં અમારું મુખ્યત્વે અમારો ખેતીનો ધંધો છે તથા પશુપાલનનો। અમારા અહીંયા તુવેર, પાપડી, પરવલ અથવા કેર આટલા પાકો અમારા થાય છે, જે આજે ઘણા સમયથી પાણી ન મળતા એકદમ એ મૃત્યુ પામવાના આશરે છે। આજે આવી ગયા છે। ખેડૂતો પણ મુશ્કેલીમાં છે। ખેડૂતો ચોમાસાનું ડાંગર અમારું ફેલ ગયું ભારે વરસાદને કારણે, એ મુશ્કેલી વેઠીને અત્યારે આ સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે અમને પાણી ન મળતા શાકભાજીના પાકમાં પણ અમને નુકસાન છે। જી, બિલકુલથી ખેડૂત હોય, પશુપાલન હોય, તમામને વ્યાપક નુકસાન થયું। અન્ય એક ખેડૂત છે, આપ જણાવો કઈ રીતે આનું નિરાકરણ લાવવું જોઈએ સરકારે? હવે આમાં તો શું છે કે હવે નેર ખાતાઓની બેદરકારી તો છે જ। આજે ઘણો સમય થઈ ગયો। આજે 2 ફેબ્રુઆરીની 2જી તારીખથી નેર છોડવામાં આવી છે, ત્યારથી માંડીને આ દિન સુધીમાં પાણી તો મળ્યું જ નથી ને અત્યારે પાછું માંડવીના વિસ્તારમાં આપણે તૂટી ગયું, તે પછીનું પાણી હાલની કન્ડિશનમાં એવું છે કે અત્યારે હાલમાં પાણી પણ છે નથી। હવે અમારે જવું ક્યાં? તો અનેક પ્રકારના જે પાકો હોય છે તેને વ્યાપક નુકસાન છે। અન્ય એક કાકા છે, તેમની સાથે આપ જણાવો કઈ રીતે આ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ અને ખેડૂતોને કેટલી મુશ્કેલી પડી રહી છે? નિરાકરણ એક જ વસ્તુ છે કે અમારા ગામને અત્યાર સુધી આ લોકો સિંચાઈવાળા છે ને, અમને જુડો ફાંટો જ નથી આપ્યો। જે મેઇન નીર છે ને એમાંથી અમને જુડો ભૂંગળી કહ્યું કે દીવો કે એવું જે કંઈ કહ્યું તે અમને આપ્યું જ નથી। અમારા ગામને પાણી 2 ગામ, પેલા કુવાટ ગામના 2 તળાવ નહીં ભરાય ત્યાં સુધી અમારે ત્યાં પાણી આવે નહીં। ઉચ્ચ અધિકારીઓ જે સિંચાઈ વિભાગના છે તેમને પણ જાણ કરવામાં આવી છે, પરંતુ તેઓના દ્વારા પણ કોઈ યોગ્ય કામગીરી કરવાના અભાવના કારણે ખેડૂતોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ખેતી પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, ઓલપાડ, સુરત।